ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આગલા વિડીયોમાં છેદતી રેખાઓ, સંપાતી રેખાઓ અને સમાંતર રેખાઓ વિશે અભ્યાસ કર્યો. હવે એ જે રેખાઓ શીખ્યા છે એના પરથી સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી એના વિશેના 1 માર્ક્સમાં એક્ઝામ્પલ ઘણી વખત આવતા હોય છે. તો જોઈએ તો સુસંગત છે કે નથી એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ. તો જ્યારે કોઈ રેખાઓ છેદતી અથવા સંપાતી મળે છે, એટલે કે છેદતી રેખાઓનો ઉકેલ માત્ર એક મળશે જેને અનન્ય કહેવાય, અને સંપાતી રેખાઓનો ઉકેલ અનંત મળશે. તો આ જે છેદતી રેખાઓ અને સંપાતી રેખાઓ, તો એના જે સમીકરણ છે એ સુસંગત કહેવાશે. પણ જો સમાંતર રેખાઓ મળે છે કે જેનો ઉકેલ મળતો નથી તો એ સુસંગત કહેવાશે નહીં. એ તમારે સુસંગત છે તો એના માટે 2 રેખાઓ યાદ રાખવાની, છેદતી અને સંપાતી, અને સુસંગત નથી તો એના માટે યાદ રાખવાનું સમાંતર. હવે જે આપણે ગુણોત્તર લેતા હતા A1/A2, B1/B2, C1/C2, એ મુજબ જ આપણે સુસંગત છે કે સુસંગત નથી એ ચેક કરીશું. તો અહીંયા પહેલું સમીકરણ આપ્યું છે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 3, એનો પહેલો દાખલો. તો પહેલા એક્ઝામ્પલમાં છે 3x + 2y = 5 અને 2x - 3y = 7. તો સૌપ્રથમ તો શું કરવાનું કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું સ્વરૂપ છે એ લખી દેવાનું, ax + by + c = 0. હવે પ્રથમ સમીકરણને જોઈએ તો 3x + 2y અને બરાબરની આ બાજુ 5 આવશે તો શું થશે -5 = 0. એ જ રીતે આમાં તો 2x - 3y - 7 = 0. હવે જે બંને સમીકરણ છે તો 1 નંબર અને 2 નંબર. તો પ્રથમ જે સમીકરણ છે એના સહગુણકને 1 વડે અને બીજાના સમીકરણના સહગુણકને 2 વડે દર્શાવશું. તો a1/a2 તો 3/2, b1/b2 તો 2/-3 અને c1/c2 તો -5/-7. તો અહીંયા જોશું તો 3/2, b1/b2 2/-3 અને c1/c2 તેમાં માઇનસ કેન્સલ થઈ જશે તો શું આવશે 5/7. તો તમે જોશો કે a1/a2, b1/b2 અને c1/c2 ત્રણે સમાન નથી, એટલે કે નોટ ઇક્વલ ટુ. તો એની જે ઉકેલ છે એ અનન્ય મળશે અને એની રેખાઓ કેવી હશે? છેદતી રેખાઓ. તો જ્યારે પણ છેદતી રેખાઓ મળે તો એ કેવું કહેવાશે? સુસંગત થશે, કારણ કે એમનો ઉકેલ 1 મળે છે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો બીજા દાખલામાં રકમ છે 2x - 3y = 8 અને 4x - 6y = 9. તો સમીકરણનું સ્વરૂપ છે ax + by + c = 0. તો પ્રથમ સમીકરણ પરથી જોઈએ તો 2x - 3y - 8 = 0 અને બીજું સમીકરણ 4x - 6y - 9 = 0. હવે ગુણોત્તર લઈએ a1/a2 તો પ્રથમ સમીકરણના 1 વડે અને બીજા સમીકરણને 2 વડે. તો a1/a2 તો 2/4, b1/b2 તો -3/-6 અને c1/c2 તો -8/-9. હવે આનો સાદુરૂપ આપીએ તો 2/4નું સાદુરૂપ થશે 1/2, -3/-6નું સાદુરૂપ થશે 1/2, કારણ કે માઇનસ કેન્સલ થશે અને 3 × 2 એટલે 6 થશે. c1/c2 તો માઇનસ કેન્સલ થશે અને કંઈ ઉપર નીચે અંશ અને છેદમાં ઉડતું નથી તો 8/9. તો અહીંયા તમે જોશો તો a1/a2 અને b1/b2 સમાન મળે છે, પણ c1/c2 આ બંનેને સમાન નથી, એટલે સ્વરૂપ શું થશે? a1/a2 = b1/b2 પરંતુ નોટ ઇક્વલ ટુ c1/c2. તો આ ટાઈપનો જે ગુણોત્તર આવે એનો ઉકેલ મળતો નથી, એટલે કે રેખાઓ કેવી મળશે? સમાંતર રેખાઓ. તો જ્યારે ઉકેલ ના મળે, એક પણ ઉકેલ ના મળે તો એને કહેવાય સુસંગત નથી. શું થશે? સુસંગત નથી. તો સુસંગત ક્યારે કહેવાશે? જ્યારે એક ઉકેલ મળે છે અથવા એકથી વધુ ઉકેલ મળે છે, અને જ્યારે કોઈ પણ ઉકેલ મળતો નથી તો સુસંગત થશે નહીં. થેન્ક યુ.